તો વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ અને ટ્રસ્ટી મંડળે ઊંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટી મંડળ સાથે બેઠક યોજી માતાજીના દર્શન કરી ટ્રસ્ટી મંડળ સાથે શુભેચ્છા બેઠક યોજી હતી। સમાજની પ્રગતિ અને નવીન પ્રોજેક્ટ બાબતે ચર્ચા કરવામાં આવી છે। ત્યારે વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલ તેમની સમગ્ર ટીમ સાથે ઊંઝાની મુલાકાતે પહોંચ્યા છે। તો ઊંઝાથી સમાચાર સામે આવી રહ્યા છે। વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલ તેમની સમગ્ર ટીમ સાથે ઊંઝા ઉમિયા માતાજીના મંદિરની મુલાકાતે પહોંચ્યા છે। તેઓ વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ અને ટ્રસ્ટી મંડળે ઊંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટી મંડળ સાથે બેઠક યોજી છે। તો માતાજીના દર્શન કરીને ટ્રસ્ટી મંડળ સાથે શુભેચ્છા બેઠક યોજાઈ સમાજની પ્રગતિ અને નવીન પ્રોજેક્ટ બાબતે ચર્ચા પણ કરવામાં આવી છે। આજે વિશ્વ ઉમિયા ધામ જાસપુર અમદાવાદથી સંસ્થાના તમામ હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને સામાજિક મહિલા અને યુવા સંગઠનના તમામ પદાધિકારીઓ અને અમારા તમામ કાર્યકરો અંદાજે લગભગ 70થી પણ વધુ સંસ્થાના હોદ્દેદારો આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ તરફથી આજે ઉમિયા માતાજી સંસ્થાનમાં કે જે આ સંસ્થા સમગ્ર વિશ્વમાં વસતા પાટીદારોની એક માતૃ સંસ્થા છે, એ સંસ્થાની અંદર માં ઉમિયાના દર્શનાર્થે બધા પધાર્યા છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવવા માટે સમગ્ર ટીમ આજે અહીં આવી છે। મને કહેતો આનંદ થાય છે કે આજે અમારા સ્વાગત માટે આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી ભાઈ શ્રી દશરથભાઈ, સહમંત્રી શ્રી ભાઈ શ્રી મહેન્દ્રભાઈ વકીલ, ખજાનચી ભાઈ શ્રી હસમુખભાઈ અને અન્ય અનેક પદાધિકારીઓ આજે અહીંયા ઉપસ્થિત છે। સંસ્થાના પ્રમુખ શ્રી બાબુભાઈ જે પટેલ બીજેપી, એમને પણ ગઈકાલે વાત થઈ હતી, એમની પણ શુભેચ્છાઓ પાઠવી છે। પરંતુ આજે ખાસ કરીને મારી સાથે સંસ્થાના અમારા ઉપપ્રમુખ ભાઈ શ્રી ડીએન ગોર, બીપી પટેલ, અમારા ખજાનચી કાંતિકાકા અને સમગ્ર ટીમ જ્યારે અહીં આવી છે ત્યારે મારે એક સંદેશ આપ બધાને આપવો છે કે વિશ્વમાં વસતા પાટીદારો જગતજનની માં ઉમિયાના આસ્થાના કેન્દ્રથી એક છત્ર નીચે જોડાયેલા છે। માં ઉમિયા પ્રત્યેની આસ્થા વિશ્વભરમાં ઉજાગર થાય એના માટે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન અને વિશ્વ ઉમિયા ધામ આ બંને સંસ્થાઓ એકબીજાની પૂરક બની અને સમગ્ર વિશ્વમાં કામ કરી રહી છે। ત્યારે બંને સંસ્થાઓ વચ્ચેનો પ્રેમ, સહયોગ, આદર, ભાવ અને એકબીજાની સંગઠનની શક્તિ સમગ્ર સમાજના વિકાસની અંદર ઉપયોગી બને એ પ્રકારે કાર્ય કરી રહી છે। ત્યારે અહીંના તમામ હોદ્દેદારોને પણ નવા વર્ષની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આવનારા વર્ષની અંદર બંને સંસ્થાઓના હોદ્દેદારો અને તમામ ટ્રસ્ટી મિત્રો એકબીજાના પૂરક બની માં ઉમિયાની સેવા સાથે સમગ્ર સમાજનો વિકાસ થાય એના માટે સતત કાર્યશીલ રહે, કટિબદ્ધ રહે અને એકબીજાના પૂરક થઈ સમગ્ર દુનિયાને, સમગ્ર સમાજને એક નવો જ સંદેશ આપી વસુદેવ કુટુંબકમની ભાવનાને વ્યક્ત કરે એવો ભાવ માં ઉમિયાના આશીર્વાદથી આજે હું અહીંયા વ્યક્ત કરું છું। ફરી એક વખત મારા બધા જ મિત્રોને દરેકને ખૂબ ખૂબ હું આવકારું છું અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું। જય હિન્દ, જય ઉમિયા। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।